આધુનિક સમયમાં ઘણા બધા ખેડૂત મિત્રો આધુનિક ખેતી તરફ વળ્યા છે। આપણી સાથે અત્યારે યુવાન ખેડૂત છે કે જે અલગ અલગ પ્રકારની અલગ અલગ પાકની ખેતી પણ કરે છે, પણ એને જે ખેતી કરેલી છે અતિ આધુનિક ઢબથી શિક્ષણ મેળવીને અલગ જ પ્રકારની ખેતી કરેલી છે। તો એ પછી અત્યારે મગફળીનો પાક હોય, કપાસનો હોય, શિયાળામાં જીરું હોય, ધાણા હોય, ઘઉં હોય, ત્યાર પછી ચણા હોય, આ તમામ પાકમાં એ એક અતિ આધુનિક ખેતી કરે છે અને એમાં વોટર સોલ્યુબલની એક કીટ વાપરે છે। હવે વોટર સોલ્યુબલની કીટ વાપરે છે એની પાસેથી આપણે એ જાણકારી મેળવવી છે કે ભાઈ પોષણ માટે પાકને મજબૂત જે પોષક તત્વોની જરૂર છે એ કેવી રીતે એમાંથી મળે છે અને એણે જે પ્રકારની કીટ વાપરેલી છે એ કીટ બીજા ખેડૂતો વાપરે તો એને કેટલો ફાયદો થાય એની આપણે આજે માહિતી મેળવવાની છે। સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન। મારું નામ ગોંડલિયા સાહિલ, ગામ સુલતાનપુર, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ। મારા મોબાઈલ નંબર છે 9648 4884 1। હવે મેં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂરો કરેલ છે અને અત્યારે ખેતીમાં અલગ અલગ પાક વાવીને ખેતી કરું છું। તો તેમાં મેં શિયાળાના પાકમાં જીરું કરેલું હતું, તેમાં મેં નેચર કેરની સંપૂર્ણ કીટ વાપરેલી હતી। હવે એનો મને જે અનુભવ થયો છે એ હું તમને કહું। તો જીરામાં મેં આ કીટ વાપરી એટલે આ કીટથી મને ફાયદો એ થયો છે કે આ કીટમાં જે મુખ્ય પોષક તત્વો છે એના ઉપરાંતના ગૌણ પોષક તત્વો પણ મને આ કીટમાંથી જે પાકને પોષણ માટે જોઈ એ બધા મને આ કીટમાંથી મળી ગયા છે। અને આ વાપરવાથી જીરામાં દાણો ભરાવદાર થયો છે, મોટી સાઈઝનો દાણો થયો છે, ક્વોલિટી વાળું પાક ઉત્પાદન થયું છે અને ઓછામાં ઓછું વીઘે 10 મણ જીરું થયું છે। આ સમયમાં જીરું 10 મણ કરવું એ ખૂબ અઘરી વાત હતી, કેમ કે વાતાવરણ અનુકૂળ નહોતું, અલગ અલગ જાતના રોગના પ્રશ્ન હતા। છતાંય જો આ કીટ વાપરવાથી જીરું 10 મણ થતું હોય તો મારી બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ કીટ વાપરો, તમારા પાકનું ઉત્પાદન વધારો અને બેલેન્સ ન્યુટ્રિશન પાકને આપવા માટે આ કીટ વાપરવી ખૂબ જરૂરિયાત છે। હવે સાગરભાઈ, આ કીટ વિશે તમે થોડી માહિતી આપો। પહેલા હું ખેડૂતોને એ જ કહું કે આ કોઈ આપણે અફવાઓ કે કોઈ પણ પ્રકારની એમનો ખોટા વખાણ નથી કરતા। આપણે સુલતાનપુર ગામમાં છીએ અને એ સાહિલભાઈનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, એટલે તમે ગમે ત્યારે પૂછી શકો અને વાર્તાલાપ કરી શકો છો। મારે તમને સંપૂર્ણ કીટની વાત કરવી છે કે આમાં 6 પ્રકારના અલગ અલગ ગ્રેડ આવે છે। અત્યાર સુધીમાં તમે જે વોટર સોલ્યુબલ જોયા હશે એ આપણે કહીએ તો સામાન્ય પ્રકારના વોટર સોલ્યુબલ છે, પણ આમાં આખું ન્યુટ્રિશન બેઝ વોટર સોલ્યુબલ ગ્રેડ નેચર કેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ કીટ દ્વારા બહાર પાડવામાં આવેલા છે। હવે આમાં અલગ અલગ 6 ગ્રેડ છે। સાહિલભાઈ, તમે જે ગ્રેડ વાપર્યા હતા એ કેટલા વ્યવસ્થાપનમાં અને કેવી કેવી સમયગાળામાં વાપર્યા હતા એ ખેડૂતોને બેઝિક આપણે સમજાવીએ। હવે મેં છે ને જીરામાં દર અઠવાડિયે 1 રાઉન્ડ કરેલો છે, એમાં 6 રાઉન્ડ આવે છે। 45 દિવસે આપણે જયારે જીરાને પાણી મૂકી દઈએ એટલે 45 દિવસ પહેલા મેં 2 રાઉન્ડ કરેલા છે અને 45 દિવસ પછી 4 રાઉન્ડ કરેલા છે, એટલે 6 રાઉન્ડ થી મારું જીરું પાકી ગયું છે। એટલે અઠવાડિયાના ગાળે મેં 6 રાઉન્ડ કરેલા છે। એટલે એમાં જે પેલા 2 ગ્રેડ આવે છે એ 45 દિવસ પહેલા મારેલા છે। એમાં વાઇટલ ગ્રો આવે છે, ત્યાર પછી વાઇટલ ગ્રો સ્ટાર્ટ ગ્રેડ આવે છે, જ્યારે 25-30 દિવસનો પાક થાય ત્યારે આ પ્રકારનો ગ્રેડ વાપરવાનો હોય છે। આ ગ્રેડની વાત કરીએ તો 35 થી 40 દિવસ 45 દિવસ થાય છે ત્યારે આ કેનોપી પ્રકારનો ગ્રેડ વાપરવાનો હોય છે। પછી જે રીતે કીધું કે ભાઈ પાણી મેં જીરુમાં મૂકી દીધું ત્યાર પછીનો આ બ્લૂમ ગ્રેડ છે, ત્યાર પછી ફ્રૂટ ટેસ્ટ છે, એટલે કે જ્યારે ફ્રૂટ બંધાતા હોય ત્યારે આ પ્રકારનો ગ્રેડ વાપરવાનો હોય છે। પીક એટલે કે એ પણ એક પ્રકારનો ગ્રેડ છે, જે ચોથા સ્ટેજનો ગ્રેડ છે એ પણ આપણે વાપરવાનો હોય છે। અને છેલ્લે છે રાયપણ પ્રકારનો ગ્રેડ, જ્યારે આપણે ફળ ફૂલ થઈને ફળ આપણું પાકી જાય છે અને જ્યારે એ ફળમાં વજન વધારવા માટે, કદ વધારવા માટે અને શાઇનિંગ લાવવા માટે અને છેલ્લે સારા એવા બજાર ભાવ લાવવા માટે, ચળકાટ ધરાવવા માટે આ રાયપણ પ્રકારનો ગ્રેડ વપરાય છે, એ પણ તમે જોઈ શકો છો। તો આ સંપૂર્ણ કીટમાં 6 પ્રકારના ગ્રેડ આવે છે। હવે પહેલાં તમે જ્યારે વાપરતા અથવા તો નહોતા વાપરતા ત્યારે તમારે જીરુમાં અથવા તો કોઈ પણ બીજા પાકમાં કેટલું ઉત્પાદન આવતું? એટલે ઉત્પાદનમાં તો એવું છે કે આ જમીન છે ને એ જીરાના બળની જ જમીન છે, એટલે ઉત્પાદન તો સારું જ આવતું। ઉત્પાદનમાં કઈ ટૂંકમાં ઉત્પાદનમાં ફેર પડેલો છે કે આ જે કીટ વાપરવાથી મારે જે ઉત્પાદન પ્રોડક્શન આવ્યું છે ને એ ઓછા ખર્ચે ઉત્પાદન આવ્યું છે। પેલા હું જયારે ઉત્પાદન લેતો ત્યારે મારે ખર્ચ વધારે થતો, ઉત્પાદન તો સેમ રહ્યું છે પણ ખર્ચ ત્યારે વધારે થતો। આ કીટ વાપરવાથી ઓછા ખર્ચે મને ઉત્પાદન વધારે મળેલું છે, એટલે હું બધા ખેડૂત મિત્રોને ભલામણ એ કરું છું કે તમારે જો ઓછા ખર્ચે ક્વોલિટી વાળું અને વધુ ઉત્પાદન લેવું હોય તો આ કીટ જરૂરથી વાપરો। આને વાપરવાની આપણે વાત કરીએ તો આ એક પેકેટ જે આવે છે એ તમારે 1 એકરમાં વાપરવાનું છે। આપણે આને વાપરવાની રીતની વાત કરીએ તો એક પંપની અંદર તમારે 25 ગ્રામ નાખવાનું હોય છે, 250 ગ્રામનું આખું પેકેટ આવે છે, એટલે 10 પંપ એક પેકેટમાંથી થશે। તો સંપૂર્ણ કીટ આખી છે એ તમારે ઘર બેઠા તમને મળી જશે। આ આખી કીટ તમારે જોતી હોય તો 1850 રૂપિયાની પડશે અને તમારે સિંગલ ગ્રેડ જોતા હોય તો તમને 350 રૂપિયામાં તમને ઘર સુધી મોકલી દેવામાં આવશે।
તો ખેડૂત મિત્રો અત્યારે આવનારી સિઝનમાં કપાસનું વાવેતર કરવાના છીએ, મગફળીનું વાવેતર કરવાના છીએ, કોઈ પણ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાના છીએ, તો એમાં તમે આ સંપૂર્ણ કીટનો વપરાશ કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો. આધુનિક સમયમાં આધુનિક વોટર સોલ્યુબલનો ઉપયોગ કરીને તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન, જય કિસાન.